આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક. જૂનાગઢ માંગનાથ વિસ્તારમાં આવેલ ઘર સંસાર નામની 3 માળની દુકાનમાં આગ લાગતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈ પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી જાનહાનિ અટકાવતી જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી નિલેશ જાડડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ અકસ્માતે બનતા બનાવોમાં સત્વરે સ્થળ ઉપર પહોંચી કોઈ જાનહાનિ ના થાય તેની પૂરેપૂરી તકેદારી રાખવા તથા આવા બનાવોમાં જરૂરી તમામ મદદ પૂરી પાડવા સૂચનાઓ કરેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ ધાંધલિયા સાહેબ નાઓએ સમયાંતરે જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ હોય. આજરોજ તારીખ 22 ડિસેમ્બર 2023ના રોજ જૂનાગઢ માંગનાથ રોડ ઉપર આવેલ ઘરસંસાર નામની 3 માળની દુકાનમાં અકસ્માતે આગ લાગેલ હોવાની જાણ જૂનાગઢ પોલીસને થતા તાત્કાલિક નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ ધાંધલિયા સાહેબ તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી. જે. સાવજ નાઓ તેમના સ્ટાફ સાથે તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જી. ડી. રાજપૂત નાઓ તેમના સ્ટાફ સાથે જૂનાગઢ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈ અન્ય કોઈ દુર્ઘટના ના બને તેની તકેદારીના ભાગરૂપે આગ લાગેલ તે દુકાનની આજુબાજુની દુકાનો તથા રહેણાંક મકાનોમાંથી માણસોને તાત્કાલિક સુરક્ષિત બહાર નીકાળેલ તેમજ અકસ્માતે આગ લાગેલ દુકાનની આજુબાજુમાં એકઠા થયેલ લોકોના ટોળાને દૂર સુરક્ષિત સ્થળે ખસેડી ઇમરજન્સી ફાયર ફાઇટરના વાહનને સ્થળ સુધી પહોંચાડી સત્વરે બચાવ કામગીરી ચાલુ કરાવેલ તેમજ પોલીસ અને ફાયર સ્ટાફ વચ્ચે સંકલનમાં રહી અકસ્માતે લાગેલ આગ ઉપર સત્વરે કાબૂ મેળવવામાં આવેલ અને આજુબાજુમાં થતી જાનહાનિ તથા નુકસાની અટકાવી સરાહનીય કામગીરી કરતી જૂનાગઢ પોલીસ. તમે લેજો કામગીરી તો દેખાડો છો. ચાલુ કરો યાર.